હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને હું જાગી છું. હમણાં જાગીને મોઢું ધોયું અને માથું વળાવ્યું. હવે છે ને આપણે કપડાં લેવા અગાશીએ જવાનું છે, કેમ કે સવારના સૂક્યા છે તો સુકાઈ ગયા હશે. તો ચાલો આપણે કપડાં લેવા જઈએ. પંખો બંધ કરી દો. જો ફાઇનલી હું આવી ગઈ છું અગાશી ઉપર. તમે જોઈ શકો છો. જો આ મારી અગાશી છે અને અહીંયા જુઓ તુલસીમાં છે અને મારું ગુલાબનું છોડ, આ એલોવેરા. જો આમાં પણ તુલસીમાં વાવ્યા છે. જો આ બધા એકાબીજાના ધાબા બધાયના જોઈ શકો છો. જો સામે સોલાર છે. જો અગાશી છે, બધાની અગાશી હોય ને, ધાબા હોય કે નહીં. બધાએ કપડાં લઈ લીધા છે, હું જ વાહે છું. તમે જોઈ શકો છો. તો હું પણ કપડાં લઈ લઉં. તો કપડાં લઈ લીધા છે. આપણે નીચે જાવી. કપડાં તો લઈ લીધા છે, હવે સંકેલવા તો પડશે. તો હવે જો નીચે જાવી છે. જો અહીંયા છે ને આ પતરાવાળી રૂમ છે. અમે નીચે રહેવી છીએ. અહીંયા જો ગેસ લાઈન છે. અમારે ગેસની તો કઈ ઉપાધિ નથી. જો ગેસ લાઈન બંધ છે, પણ બાટલા ન આવે તો પછી ગેસ લાઈન શરૂ કરાવી દેવાની. તો કપડાં અહીંયા નાખી દઉં શેટીએ અને પંખો ચાલુ કરી દઉં. પછી આપણે ઘડી મારી દેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો ઘડી મારું છું. હવે કપડાં લઈ આવી. ઘરે કઈ બીજું ઘરનું કામ હોય, બીજું તો કઈ કામ હોય નહીં.
ઘરકામ હોય કર્યા કરવાનું આખો દી. આશીર્વાદ ને ફેમિલી. ફાઇનલી આપણા કપડાની ઘડી લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. જો ઘડી મારી દીધી છે અને હવે આપણે છે ને કબાટમાં મૂકવા જવાના છે. અને ચાલો આપણે કબાટમાં મૂકી દેવી. કબાટ છે. આપણા કપડાં મુકાઈ ગયા છે. જો હું તમને બતાવું, આ કબાટ છે. આ ઉપર છે ને બધાય કપડાં ભાવેશના છે અને આ નીચે છે ને એ બધાય કપડાં મારા છે, જૂના હો, નવા તો ઠેલા ભર્યા છે. અને આ અમારા ભાણુભાઈના છે. તો ચાલો આપણા કપડાં મુકાઈ ગયા છે કબાટમાં અને હવે બંધ કરી દઈએ. જો આ કબાટ છે. અને હવે છે ને આપણે જવાનું છે પાણીપુરી ખાવા. તો છે ને આજે રસોઈ નથી બનાવવાની. ભાવેશનો ફોન આવ્યો તો રસોઈ બનાવવાની છે પણ ખાલી છે ને ભાખરી બનાવવાની છે. ભાવેશનો ફોન આવ્યો તો કે બીજું કાંઈ નહીં બનાવતી, ખાલી અમારા માટે ભાખરી બનાવજે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો એમના માટે ખાલી આપણે ભાખરી બનાવવાની જ છે, શાક નથી બનાવવાનું. એને બહાર જવાનું છે, કાંક પનીરનું કે કાજુ પનીરનું એવું કાંક શાક છે. તો એ કે મારી હાટું છે ને ભાખરી બનાવી નાખજે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા માટે ભાખરી બનાવી નાખીશ. અને આપણે જવાનું અમ્મી પાણીપુરી ખાવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તાળા બાળા દઈ દેવી અને હવે જાઉં છું હું પાણીપુરી ખાવા. તો પંખોની શરૂ છે એ બંધ કરી દેવી. સાવી કેમ મુકાઈ ગઈ? સાવી જોવી જોશે, સાવી ક્યાંક મુકાઈ ગઈ છે. હા અહીંયા છે, મને પાછું યાદ ન રહે. તાળો મારી દેવી. આવું તો મારવું જ પડે, આપણે બહાર જ આવીએ એટલે. જો હવે છે ને લખવાળું દાળું છે. દેવા માટે છે ને સાવીની જરૂર ન પડે, ખોલવા માટે સાવીની જરૂર પડે. આ પાછું ગોળ તાળું એટલે આને છે ને આપણે દેવું પડે. તો હેલો
ફ્રેન્ડ, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાઇટ બંધ કરી દઉં છું, અંધારું થશે. જો એટલું અંધારું પડે અમારા ગેપમાં. અંદર ઉતરું છું. એના બે માણસ છે ને નકરું જો કામ જ કરે છે, બીજું કાંઈ નહીં. કામ 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 ને કામ. જો આ સગડી છે, સગડીમાં એ ડાયમંડ લગાડે છે. જો હાડીમાં જોઈ શકો છો. હવે હું જાઉં છું. હા, મારી શેરી છે. જાઉં છું. તમે જોઈ શકો છો. શીખવાળા ભાઈ છે. તો અમારી શેરી છે, તમે જોઈ શકો છો. જો અહીંયા એક દૂધની ડેરી છે, આગળ પણ છે. આ શેરીમાં છે ને 3 દૂધની ડેરી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પહોંચી ગયા છીએ પાણીપુરીની લારીએ. તો દેખાય છે તમને? હાલો, તમારે ખાવી હોય ને તો જો મસ્ત મજાની ચા ભાઈ બનાવે છે. હેલો, ખાવી હોય તો આપો ને કાંદા. આપણે પાણીપુરી ખાઈ લીધી છે, જોઈ શકો છો.
હવે ખાઈ લીધી છે, હવે ઘરે જવાનું છે. હવે જો ઘરે જાવશું. ફાઇનલી પાણીપુરી ખાઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો. જો હું ઘરે પહોંચી ગઈ છું. કેટલી હાલીને આવી ને હાલીને ગઈ, ત્યાં થાકી ગઈ હાવ. હું તો પાણીપુરી ખાઈ આવી. તમે પાણીપુરી ખાવ કે નહીં? પાછા કોમેન્ટમાં કહેજો મને. ભાવે કે નહીં? મને તો બહુ ભાવે, પણ હમણાં હું ઓછી ખાધી, કેટલાય સમયથી નહોતી ખાધી, એટલે હું આજે ખાવા ગઈ હતી. તો તમે ખાવ કે નહીં પાછા મને કોમેન્ટમાં કહેજો. હું તો ખાઈ આવી છું. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કહેજો પાછા તમે પાણીપુરી ખાવ કે નહીં. તો હું તો જો આજે ખાઈ આવી, મસ્ત મજાની, મસ્તની હતી. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. જય માતાજી, જય મહાકાળીમાં.